મિત્રો આજે જોઈએ બોધ વાર્તા દૂધના દૂધમાં પાણીના પાણીમાં। એક ભરવાડણ હતી, તે દરરોજ સવાર સાંજ નજીકના શહેરમાં દૂધ વેચવા જતી। રસ્તામાં એક નદી આવતી, ભરવાડણ તે નદીનું થોડું પાણી દૂધમાં ઉમેરતી। એક દિવસની વાત છે, ભરવાડણ દૂધ વેચીને પાછી પોતાને ઘેર જતી હતી। આજે તેને મહિનાભરના દૂધના પૈસા મળ્યા હતા, તે તેણે ચોળીના ખિસ્સામાં મૂક્યા હતા। ભરવાડણ નદીમાંથી પસાર થતી હતી ત્યારે તેને તરસ લાગી, આથી તે પાણી પીવા નીચે નમી। તે જ વખતે તેની ચોળીના ખિસ્સામાંથી થોડા પૈસા પાણીમાં પડી ગયા। એણે નદીમાં પડી ગયેલા પૈસા શોધવા ખૂબ મહેનત કરી, પણ તેને એ પૈસા મળ્યા નહીં। તે મન મનાવતો બોલી, દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં। મિત્રો, આ વાર્તા ઉપરથી આપણે એ બોધ મળે છે કે આપણે જીવનમાં પ્રમાણિક બનવું જોઈએ ને ક્યારેય પણ કોઈને છેતરવા જોઈએ નહીં। થેન્ક યુ, આભાર। મિત્રો આજે જોઈએ બોધ વાર્તા દૂધના દૂધમાં પાણીના પાણીમાં। એક ભરવાડણ હતી, તે દરરોજ સવાર સાંજ નજીકના શહેર